હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? ગુડ મોર્નિંગ. ચલો આજે હેઝના ઉષ્મા સંકલનના નિયમમાં આગળ વધીએ. કેલરીમિતિ નામની એક નાની થિયરી બાકી છે, એ આપણે લઈ લઈશું નેક્સ્ટ લેક્ચરમાં. તો દીકરાઓ, આજે છે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ. ખૂબ અગત્યનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આજે હેઝના નિયમને સંપૂર્ણ સમજીશું, એમાં આવતા એક્ઝામ્પલ જોઈશું, હેઝના નિયમ માટે કેવી ઉપયોગિતા છે, ક્યાં ક્યાં ઉપયોગી થશે, ઉદાહરણોથી સમજીશું. તો દીકરાઓ, આજે સંપૂર્ણપણે હેઝના નિયમને આધારિત આપણે આગળ વધીશું. ઓકે, ચલો. હેઝનો નિયમ સૌથી પહેલા ક્યાં જરૂરિયાત ઊભી થઈ? તો આમ તો એન્થાલ્પી વિધેય જે છે, જે આપણે ભણી ગયા આગળના લેક્ચરમાં, એ એન્થાલ્પી એકચ્યુઅલમાં અવસ્થા વિધેય છે, માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે. જુઓ દીકરાઓ, દ્રવ્યના જથ્થા પર આધારિત રહેશે. જથ્થાની માત્રા શું છે એના પર આધારિત રહેશે. 1 મોલ હશે તો અલગ એન્થાલ્પી, 2 મોલ હશે તો મલ્ટીપ્લાય બાય 2 થઈ જશે. બરાબર છે. તો આપણે ત્યાં આગળ પણ ડેફિનેશન્સમાં આપણે ઘણી બધી વ્યાખ્યાઓમાં 1 મોલ એવો શબ્દ વાપરતા હતા. માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે. ધ્યાન રાખજો મારા શબ્દો. બીજી વસ્તુ દીકરાઓ, કે આજે મારે હેઝનો નિયમ સમજવો છે. હેઝનો નિયમ આપણે પછી લઈએ, પહેલા એક નાનું ઉદાહરણ લઈ લઈએ. કે ધારો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે, A gives D. આ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પી ફેરફાર છે ડેલ્ટા H. પહેલા સમજો આને, પછી નિયમ સમજીએ. આ પ્રક્રિયા એક તબક્કામાં થાય, ત્યારે એન્થાલ્પી ફેરફાર આટલો છે, જેને પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર એટલે કે પ્રક્રિયા ઉષ્મા ફેરફાર, પ્રક્રિયા ઉષ્મા વગેરે તરીકે ઓળખીશું. બીજી સ્ટેપ એવું છે કે આ જ પ્રક્રિયા વિવિધ તબક્કાઓથી પૂર્ણ થાય, A થી B બને, ત્યારે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H01, B થી C બને, ત્યારે એન્થાલ્પી ફેરફાર આપણી પાસે આવે છે ડેલ્ટા H2, C થી D બને ત્યારે આવે છે ડેલ્ટા H03. તો અહીં આગળ તમે પ્રક્રિયાઓ જુઓ કે એક તબક્કામાં એન્થાલ્પી ફેરફાર થાય કે એક કરતા વધારે તબક્કામાં પ્રક્રિયા, એ જ પ્રક્રિયા થતી હોય. પ્રક્રિયા એક તબક્કામાં થાય, શબ્દ યાદ રાખજો કે એક કરતા વધારે તબક્કામાં. જુઓ અહીં આગળ આ B બન્યો, આ C બન્યો, તો એ સમયે એન્થાલ્પીનો ફેરફાર, ધ્યાન રાખજો, એક તબક્કામાં પ્રક્રિયા થતી હોય કે એ જ પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થતી હોય તો એન્થાલ્પીનો ફેરફાર સમાન રહેશે. એટલે કે ડેલ્ટા H ઇટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2 પ્લસ ડેલ્ટા H3 ત્રણેયના સરવાળા જેટલી હશે. તો એક તબક્કામાં થતો એન્થાલ્પી ફેરફાર કે એક કરતા વધારે તબક્કામાં થતી પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર કેવો હશે? તો કે એના એન્થાલ્પીના ફેરફારના બેઝિક સરવાળા બરાબર. જો આ એક તબક્કામાં થઈ રહ્યું છે, આ એક કરતા વધારે તબક્કામાં પ્રક્રિયા થઈ રહી છે, તો મેં શું કર્યું છે? તો કે એને બેઝિક સરવાળો કર્યો. જો આને આપણે અલગ રીતે સમજીએ. મારી પાસે ધારો કે એક પ્રક્રિયા છે, A gives D. એનો એન્થાલ્પી ફેરફાર મારે શોધવો છે. આ ક્વેશ્ચન છે મારો. સમજો, જ્યારે આ પ્રક્રિયામાં A માંથી B બને ત્યારે એનો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H1 છે. B માંથી C બને બીજો તબક્કો, ત્યારે એનો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H02 છે. જ્યારે એ C માંથી D બને ત્યારે એનો એન્થાલ્પી ફેરફાર H03 છે. આ જ વસ્તુ છે, પણ હું એને અલગ રીતે સમજાવું છું. આ પ્રક્રિયા એક તબક્કામાં હતી, આ પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થઈ ગઈ. એક તબક્કો છે, બીજો તબક્કો છે, ત્રીજો તબક્કો છે. આ એક તબક્કામાં થાય છે. હવે મારે A થી D માં થતો ફેરફાર શોધવો છે. સમજો,
તો પહેલો તબક્કો હતો A થી B, બીજો તબક્કો થયો B થી C, ત્રીજો તબક્કો થયો C થી D. તો મારે બીજું કંઈ નથી કરવાનું. આ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે A, B અને C, એટલે 1, 2 અને 3 નંબરની રાસાયણિક પ્રક્રિયા છે, એનો સરવાળો કરી નાખું. એટલે હેઝના નિયમથી મને સમીકરણોના સરવાળા અને બાદબાકી હું કરાવી શકીશ. પહેલી ફલશ્રુતિ સમીકરણોની શું કરીશું? સરવાળા અથવા બાદબાકી. બીજું એન્થાલ્પી છે, અવસ્થા વિધેય છે. ત્રીજું માત્રાત્મક ગુણધર્મ ધરાવશે, કારણ કે પ્રતિમૂલ એકમ આવશે. તો દીકરા હું આ ત્રણનો સરવાળો કરું, એમાં જે લેફ્ટ એન્ડ રાઈટ હોય ને એ તમને ખબર છે કે સામસામે ક્રોસ થઈને ઉડી જશે. જો બી નિપજ છે, બી પ્રક્રિયક છે, તો બી બી કેન્સલ. સી નિપજ છે, અહીંયા આગળ સી પ્રક્રિયક છે, તો સી સી કેન્સલ. તો હવે નિપજ શું આવી મારી પાસે? એ. અહીંયા આગળ શું વધ્યું? એ. આ બાજુ શું વધ્યું છે? ડી. તે વખતનો એન્થાલ્પી ફેરફાર મેં કેટલો કીધો છે? ડેલ્ટા એચ. કેટલો મળશે? તો કે આ ત્રણેય પ્રક્રિયાનો સરવાળો કર્યો હતો ને, તો એન્થાલ્પીનો પણ શું કરવાનો? સરવાળો. પ્રક્રિયાઓનો સરવાળો કર્યો તો એન્થાલ્પીનો પણ શું કરવાનો? સરવાળો. ડેલ્ટા એચ નોટ ઇટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H1, ડેલ્ટા H2, ડેલ્ટા H3. સમજો દીકરાઓ, આ રીતે સમજી શકાય અથવા આ રીતે પણ સમજી શકાય. તો હેઝના નિયમની મેઇન ફલશ્રુતિ એવી છે કે આપણે સમીકરણોના સરવાળા પણ કરાવી શકીશું, બાદબાકી પણ કરાવી શકીશું, અને કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જે આપણે પ્રાયોગિક ધોરણે નથી કરાવી શકતા. એવી પ્રક્રિયાઓના એન્થાલ્પી ફેરફાર પણ આપણે શોધી શકીશું. પણ કોના નિયમથી? હેઝના નિયમથી. મારા શબ્દો યાદ રાખજો. કોના નિયમથી? હેઝના નિયમથી. બરાબર છે. તો દીકરાઓ, હેઝનો નિયમ હવે જોઈએ આ પ્રમાણે છે કે જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય, આ પ્રક્રિયાઓ જુદા જુદા તબક્કામાં થઈ, એક તબક્કામાં ના થઈ, કેટલા તબક્કામાં થઈ? જુદા જુદા તબક્કાઓમાં થઈ. બરાબર છે. તો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી, તો આ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી પ્રક્રિયાના મધ્યવર્તી તબક્કાની જેમાં એકંદર પ્રક્રિયા સમાન તાપમાને વિભાજિત કરી શકાતી હોય. જો આ પ્રક્રિયા છે ને, એને મેં વિભાજિત કરી નાખી. વિભાજિત કરી શકાતી હોય તો મેં વિભાજિત કરી નાખી. આ A થી B, B થી C, C થી D વિભાજિત કરી નાખી. તેમાં તેમની એન્થાલ્પીનો સરવાળો પ્રમાણિત પ્રક્રિયાના એન્થાલ્પી જેટલો હશે. તો તમે સમજો, તમે શું કહેવા માંગે છે? તો કે આ એક તબક્કામાં પ્રક્રિયા થઈ રહી છે, તો કે હા. એ જ પ્રક્રિયા મેં જુદા જુદા તબક્કામાં લીધી. હા, જુદા જુદા તબક્કામાં લીધી. તાપમાન પ્રમાણિત સ્થિતિ મેં રાખેલી છે, એટલે દરેક સમયે તાપમાન અને દબાણ એ ફિક્સ રહેશે. બરોબર છે. તો આ એકંદર પ્રક્રિયા સમાન તાપમાનમાં વિભાજિત કરી, સમાન તાપમાને વિભાજિત કરી નાખો ને, વિભાજિત કરી નાખી. તેમાં તેમની એન્થાલ્પીનો સરવાળો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી જેટલો હશે. જો એનો સરવાળો છે એ પ્રમાણિત પ્રક્રિયાની એન્થાલ્પી જેટલો હશે, એટલે ડેલ્ટા H જેટલો હશે. શબ્દો થોડા ઓકવર્ડ છે, અહીંથી સમજશો તો સરળ પડશે. જો ફરીથી સમજો, જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થાય, આ થઈ ગઈ જુદા જુદા તબક્કામાં. હવે શું કે તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી, આ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી. પ્રક્રિયાના મધ્યવર્તી તબક્કાની જેમ આ બધા મધ્યવર્તી તબક્કા કહેવાય. એકંદર પ્રક્રિયા, આ એકંદર પ્રક્રિયા છે, સમાન તાપમાને વિભાજિત કરી શકાતી હોય, આપણે એને વિભાજિત કરી નાખેલી છે. તેમાં તેમની એન્થાલ્પીનો સરવાળો, આ એન્થાલ્પીનો સરવાળો એ પ્રક્રિયાની એન્થાલ્પી, પ્રમાણિત પ્રક્રિયાની એન્થાલ્પી હશે. એટલે કે આ સરવાળો છે એ આના જેટલો હશે. બરોબર છે. એટલે થોડી વિચિત્ર વાક્ય રચના છે, ધ્યાનમાં રાખીશું, પણ સમજીશું તો યાદ રહેશે. ઓકે, ફટાફટ એક સ્ક્રીનશોટ થઈ જાય પછી આગળ વધીએ. હેઝના ઉષ્મા સંકલનના નિયમમાં બીજા ઉદાહરણો. આપણે મેઇન વસ્તુ એવી કીધું કે રાસાયણિક પ્રક્રિયાના સરવાળા બાદબાકી કરાવી શકાશે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને કેટલીક એવી પ્રક્રિયાઓ છે કે જે લેબોરેટરીમાં પ્રાયોગિક ધોરણે નથી કરાવી શકાતી. એવી પ્રક્રિયાઓની એન્થાલ્પી પણ આપણે મેળવી શકીશું. શોનાથી? હેઝના નિયમથી. ઓકે, તો ધ્યાન એ રાખશો. ચાલો એક્ઝામ્પલ લઈ લઈએ. મારી પાસે એક ઉદાહરણ છે કે ક્વેશ્ચન આ રીતે
કે C પ્લસ C ગ્રેફાઇટ પ્લસ 1/2 O2 ગેસ, it gives CO ગેસ ડેલ્ટા H. આ રીતે બી લખી શકાશે નોટને. આ શોધવું છે, આ પ્રક્રિયામાં ડેલ્ટા H નોટ શોધવું છે. એના માટે આપણને બીજી બે પ્રક્રિયાઓ આપેલી છે. પ્રક્રિયા નંબર 1 C ગ્રેફાઇટ પ્લસ O2 ગેસ gives CO2 gas delta H naught minus 393.5 kilojoule per mole. બીજી પ્રક્રિયા આપેલી છે CO plus 1/2 O2 gives CO2 gas delta H naught minus 283.0 kilojoule per mole. હવે દીકરાઓ આપણે આનો યુઝ કરવાનો છે અને ફાઇનલી આન્સર લાવવાનો છે. સમજો, મારો ક્વેશ્ચન આ રહ્યો છે કે મારે આવી પ્રક્રિયા લાવવી છે, એની એન્થાલ્પી ફેરફાર શોધવી છે. પ્રક્રિયા આવી લાવવી છે અને એનો એન્થાલ્પી ફેરફાર શોધવો છે પ્રમાણિત સ્થિતિમાં. આ બે પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો છે મારે, આ બે પ્રક્રિયાનો જ યુઝ કરવાનો. આ બે પ્રક્રિયાનો ઉપયોગ કરી મારે આ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર શોધવો છે. તો સૌથી પહેલા શું ધ્યાન રાખશો, જોજો હો. પહેલું ધ્યાન રાખશો કે મારે શું જોઈએ છે, તો કે C ગ્રેફાઇટ પ્રક્રિયક તરીકે જોઈએ છે. તો C ગ્રેફાઇટ પ્રક્રિયા 1 માં પ્રક્રિયક તરીકે અહીં પડ્યો છે, હા. એટલે સમીકરણ નંબર 1 માં O2 અહીં આગળ છે, હા. અહીં આગળ CO જોઈએ છે, અહીં CO2 છે. એટલે પહેલી પ્રક્રિયાને એમને એમ રાખવાનું થશે. સમીકરણ નંબર 1 એમને એમ રાખવાનું અને કંઈ જ નહીં કરવાનું. બરોબર છે. સમીકરણ નંબર 1 ને કંઈ નહીં કરવાનું. સમજો. સમીકરણ નંબર 2 ને ગુણવાનું થાય તો ગુણી શકાય, ભાગવાનું થાય તો ભાગી શકાય, ઉમેરવાનું થાય તો ઉમેરી શકાય, બાદબાકી કરવાની થાય તો બાદબાકી કરી શકાય. સમજો કેટલા બધા ચેન્જીસ કરી શકે છે હેસથી. આ સમીકરણને હું ભાગી બી શકું, ગુણી પણ શકું, સરવાળો પણ કરાવી શકું, બાદબાકી પણ કરાવી શકું. આટલું બધું હેસથી હું કરાવી શકીશ. ઓકે, મારે નિપજ જોઈએ છે એ પ્રમાણે, આ પ્રક્રિયા જોઈએ છે એ પ્રમાણે હું આગળ વધીશ. ચલો, મારે CO નિપજમાં જોઈએ છે. સમજો, CO નિપજમાં જોઈએ. અહીંયા આગળ CO પ્રક્રિયકમાં પડ્યો છે. સમજો. આમાં CO મારે નિપજમાં જોઈએ છે ફાઇનલ આન્સરમાં. આમાં CO મારી પાસે પ્રક્રિયકમાં પડ્યો છે. તો સમીકરણ 2 ને પ્રતિવર્તીપણે એટલે આપણે ઉલટાવી નાખવાનું, એવું લખી શકાય. સમીકરણ નંબર 2 ને હું શું કરીશ, સમીકરણ નંબર 2 ને ઉલટાવી નાખીશ. હવે સમીકરણ નંબર 2 ને ઉલટાવીએ તો શું થાય, જોજો. આને ઊંધું લખવાનું, એટલે જે નિપજ છે એને હું પ્રક્રિયક બનાવી દઈશ. આ નિપજ છે, પ્રક્રિયક થઈ ગઈ. પ્રક્રિયક છે એને હું નિપજ કરી નાખીશ. થઈ ગયો CO. તો ડેલ્ટા H નોટ -283 છે ને +283 થઈ જશે. ધ્યાન રાખજો, આ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. એમ દેખ સર આવું કેમ થયું? હવે દીકરાઓ સમજો, તમે લેફ્ટ નું રાઈટ ગયું, રાઈટ નું લેફ્ટ થયું, તો આ ક્ષેપક હતી એ શોષક થઈ ગઈ. સમજો, એમ દેખ સર ના ખબર પડી તો આ ક્ષેપકમાં અહીંયા આગળ ઉષ્મા હશે. યાદ કરો, ક્ષેપકમાં આપણે કીધું નિપજ બાજુ ઉષ્મા હશે. જેવી આને ઉલટાવીને આમ લઈ લેશે એટલે ઉષ્મા આબાદ થઈ ગઈ. એટલે આ ક્ષેપક હતી એ શું થઈ ગઈ, હવે શોષક થઈ ગઈ. આ હતી ક્ષેપક પ્રક્રિયા હતી, પણ હવે અહીંયા આગળ શું થઈ ગઈ, શોષક થઈ ગઈ. ઊંધી કરીને
એમ થાય કે સર શોષક હોત તો ક્ષેપક થઈ જાય, એટલે માઇનસનું ચિહ્ન છે તો પ્લસ થઈ ગયું, પ્લસનું ચિહ્ન હોત તો માઇનસ થઈ જાય. સમજજો, સમીકરણ ઉલટાવો ત્યારે આપણે આ વેલ્યુ પણ પ્લસ માઇનસ ઉલટાવીશું. ચાલો, સમીકરણ નંબર 1 માં શું કર્યું છે? કંઈ નથી કર્યું, એમને એમ જ રાખ્યું છે C plus 1/2 O2 it gives CO2. આ ગેસ, આ પણ બી ગેસ, આ પણ બી ગેસ, આ પણ બી ગેસ. ડેલ્ટા H નોટ કંઈ ફેરફાર નથી કર્યો તો આમાં પણ કંઈ નહીં કરવાનું. જેટલા ચેન્જીસ તમે ઇક્વેશનમાં કરો એટલા આ એન્થાલ્પીમાં કરવાના. મેં સમીકરણ ઉલટાવ્યું, ઊંધું કર્યું તો એન્થાલ્પી પણ બદલાઈ ગઈ. અહીં શું થયું? આ બંનેનો શું કરવાનો છે? હવે મારે સરવાળો. શું કરવાનો છે? સરવાળો. શું કરવાનો છે? સરવાળો. ચાલો સરવાળો બધું જ લખીશું, પછી કેન્સલ કરો. પ્રક્રિયા એક બાજુ શું છે? આ બંને સરવાળો કરો એટલે C છે, 1/2 O2 છે, CO2 છે, બધું ગેસ. અત્યારે બધું જ લખું છું, પછી કેન્સલ કરીએ. CO2 છે, CO છે, 1/2 O2 છે. ઓકે, એ પ્રમાણે આ બેનો સરવાળો, એટલે આ માઇનસ છે, આ પ્લસ છે, એટલે બેનો સરવાળો કરીશ તો ડેલ્ટા H, અને સમીકરણ નંબર 1 છે તો આને 1 કહી દઉં, 2 છે તો આને 2 કહી દઉં. તો ડેલ્ટા H1 નોટ પ્લસ ડેલ્ટા H2 નોટ. મેં તો સરવાળો જ કર્યો ને. તો આ કેટલો છે? -393.5 પ્લસ 283.0. સમીકરણનો સરવાળો કર્યો તો અહીં બી સરવાળો કરવાનો. હવે સરવાળો કરીને વેલ્યુ આપણે જોઈએ છીએ. ચલો, અહીં જે સરખા હોય આ ગીવ્સ છે. ગીવ્સની બંને બાજુ જે સરખા હોય એને કેન્સલ કરવા પડે તો CO2 ગયા. O2. ચલો ધ્યાન રાખજો હો, 1/2 O2 છે આ બાજુ. અહીં આગળ સોરી 1/2 O2 નથી, O2 છે, મેં 1/2 લખ્યું, સોરી O2 છે. અહીં O2 છે. પ્રક્રિયક બાજુ O2 છે. ચલો આ બાજુ કમ્પ્લીટ થઈ ગયું. CO2 કેન્સલ, CO આવે. આ બાજુ 1/2 O2 છે, આ બાજુ O2 છે, તો આ બાજુ 1/2 O2 છે ને આમ લઈ લો એટલે -1/2 O2 થાય, પ્લસ થાય. તો O2 માંથી -1/2 O2 થઈ ગયા, 1/2 O2 વધ્યા એટલે આ ગયા. તો હવે ઇક્વેશન શું આપણે જોઈતું તે આવી ગયું. C plus 1/2 O2 gives CO. જોઈતું હતું? યસ. એન્થાલ્પી ફેરફાર શોધવાનો હતો, શોધી નાખીએ. -393.5 એટલે આ 0.5 એમને એમ, બરાબર. 330 1 1 માઇનસ -110.5 -110.5 110.5 કિલો જૂલ પર મોલ. ડેલ્ટા H, બરાબર છે. તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ચાલો બીજું એક ઉદાહરણ લઈએ. ગુણવા ભાગવા વાળું એકાદું લઈએ એટલે ખબર પડે કે ગુણાય ભાગાય કેવી રીતે. રકમ કંઈક આ રીતે છે. Fe2O3 plus CO gives 2FeO plus CO2 માટે ડેલ્ટા H નોટ શોધો. પ્રક્રિયા સમીકરણ આપેલા છે, આપેલ માહિતી. સમીકરણ નંબર 1
Fe2O3 plus 3CO. Fe2O3 plus 3CO, it gives 2Fe plus 3CO2. ડેલ્ટા H1 આપેલો છે અને એ વેલ્યુ છે આપણી પાસે -26 કિલોજૂલ. સેકન્ડ ઇક્વેશન આપેલું છે FeO plus CO gives Fe plus CO2 delta H not 2, it is equal to -16 kilojoule. ઓકે, ચાલો સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 નો ઉપયોગ કરવાનો છે અને મારે લાવવાનું છે ફર્સ્ટ ઇક્વેશન, સમીકરણ નંબર 1 લાવવાનું છે. ધ્યાન રાખજો, સમીકરણ નંબર 1 અને 2, સમીકરણ નંબર 1 અને 2, સમીકરણ નંબર 1 અને 2 આપણી પાસે રકમ આ રીતે છે કે Fe2O3 plus CO it gives 2FeO plus CO2 માટે ડેલ્ટા H નોટ શોધવાનો થશે, પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર શોધવાનો છે. એના માટે આપણને બે ઇક્વેશન આપેલા છે. સમીકરણ નંબર 1 છે Fe2O3 plus 3CO gives 2Fe plus 3CO2, એન્થાલ્પી ફેરફાર આપ્યો છે. બીજા સમીકરણ માટે એન્થાલ્પી ફેરફાર આપેલો છે. ઓકે, આ બે સમીકરણનો યુઝ કરવાનો છે, આ બે સમીકરણનો ઉપયોગ કરવાનો છે ને આ સમીકરણ લાવવાનું છે. આ બે સમીકરણનો સરવાળો કરો, બાદબાકી કરો, તમે બંનેને ગુણો, ભાગો, ગમે તે કરો, મને આ લઈ આપો. ઓકે, સિમ્પલ લોજિક ધ્યાન રાખજો કે મારે આ લાવવાનું છે. તો સમીકરણ નંબર 1 માં જુઓ, તમે પહેલા મારે પ્રોડક્ટ જોતા રહો. સમીકરણ નંબર 1 વિશે લખીશ, શું કરવું છે અને પ્રોડક્ટ. Fe2O3 મારે અહીંયા આગળ પ્રક્રિયકમાં જોઈએ છે. હા, તો સમીકરણ નંબર 1 માં Fe2O3 આ રહ્યો, એટલે સમીકરણ નંબર 1 ને કશું કરવાનું નથી, કારણ કે આ બી 1 મોલ છે ને આ પણ 1 મોલ છે. જુઓ તમે, એટલે સમીકરણ નંબર 1 ને કંઈ નહીં કરવાનું. એમ તો સર દર વખત સમીકરણ નંબર 1 ને કંઈ નહીં કરવાનું, ના દીકરા, એવું ના યાદ રાખતા. સમીકરણ નંબર 1 ને ગુણવાના આવશે, ભાગવાના આવશે, સમીકરણ 1 બી બાદ કરવું પડશે, એટલે ઉલટાવવું પડશે. બાદ કરવું કે સમીકરણને ઉલટાવવું બંને એક જ છે. સમીકરણને પ્રક્રિયક નિપજ બદલવા અથવા તો બાદબાકી કરવી બે એક વસ્તુ છે, યાદ રાખજો મારા શબ્દો. ચલો, તો Fe2O3 મારે એમને એમ જોઈએ છે. હા, તો સમીકરણ નંબર 1 એમને એમ, બે એક મોલ જ છે, એક મોલ જ છે, તો મારે સમીકરણ નંબર 1 ને ડિસ્ટર્બ કરવાની જરૂર જ નથી, એમને એમ જ રાખો. હવે સમીકરણ નંબર 2 નો વારો. સમીકરણ નંબર 2 માં કઈ ચેન્જીસ જોઈ લઈએ. CO અહીંયા આગળ છે, તો આમાં બી CO છે. ચલો, એમાં કઈ બીજું ફેરફાર નથી. FeO છે મેઇન, આમાં FeO નિપજ બાજુ છે, આમાં FeO પ્રક્રિયક બાજુ. તો સમીકરણ નંબર 2 ને ઉલટાવતા ઊંધું કરી નાખવાનું. સમીકરણ નંબર 2 ને ઊંધું કરી નાખવાનું, પ્રેમથી ઊંધું કરી નાખવાનું. બીજી વસ્તુ દીકરાઓ, બીજી આવું ઓળખતા આવડવું જોઈએ. બીજી વસ્તુ, સમીકરણ નંબર 2 ને 2 વડે ગુણવા પણ પડશે. સર કેવી રીતે ખબર પડી 2 વડે ગુણવાના? જો તમે આ FeO 1 મોલ છે, હા, અહીં FeO કેટલા છે? 2 મોલ. તો સમીકરણ નંબર 2 ને ઉલટાવવાનું ખરું ને 2 વડે ગુણવાના ખરા, અને પછી સમીકરણ નંબર 1 માં ઉમેરવાનું. સમજો હો. પહેલા હું સમીકરણ નંબર 2 જે કોમ્પ્લિકેશન વાળું છે ને લખી નાખું. સમીકરણ નંબર 2 ને ઉલટાવું અને પછી 2 વડે ગુણું. તો સમીકરણ નંબર 2 ઉલટાવું એટલે Fe પ્લસ CO2 ઉલટાવી દીધું, ઇટ ગીવ્સ FeO જતો રહ્યો પેલી બાજુ પ્લસ CO ડેલ્ટા H નોટ 2 ઇટ ઇઝ ઇક્વલ ટુ -16 હતું, એ શું થઈ જશે? +16 થઈ જશે કિલોજૂલ. હવે મેં શું કર્યું છે તો કે સમીકરણ નંબર 2 ને 2 વડે ગુણવા પડશે. એમ થાય કે સાહેબ કેવી રીતે? હજુ ફરી ધ્યાન રાખજો, કેવી રીતે ખબર પડી? તો મારી પાસે જે ક્વેશ્ચન છે એમાં FeO ને 2 વડે ગુણેલા છે, તો મારે અહીં આગળ પણ ગુણવાના, એટલે મેં ઉલટાવી દીધું. હવે ગુણી નાખું, મલ્ટીપ્લાય કરું. જો એને હું મલ્ટીપ્લાય કરું છું 2 વડે, તો જ મને અહીં આગળ 2 મોલ FeO મળશે. તો ડેલ્ટા H ને 2 વડે ગુણવાના.
જેટલી ક્રિયા હું સમીકરણમાં કરું એટલી ક્રિયા મારે એન્થાલ્પીમાં કરવાની. જો મેં સમીકરણ ઉલટાવ્યું તો માઇનસનું પ્લસ કર્યું, સમીકરણને 2 વડે ગુણ્યા તો એન્થાલ્પીને મેં 2 વડે ગુણી. એટલે કહી રહ્યો તો માત્રાત્મક ગુણધર્મ છે. એમ દેખ સમીકરણને 2 વડે ભાગીએ તો એન્થાલ્પીને 2 વડે ભાગવાની. સમજો, હું અલગ અલગ એક્ઝામ્પલ લઈને તમને એ જ બતાવવા જઈ રહ્યો છું. સમીકરણને ગુણો તો એન્થાલ્પીને ગુણો, સમીકરણને ભાગો એન્થાલ્પીને ભાગો, સમીકરણને આ જો ઉલટાવ્યું એટલે એવું પણ કહેવાય. આવું પણ કહી શકાય. જો આવું પણ કહી શકાય, અથવા 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 આવું લખી શકાય. સમીકરણ નંબર ઘણી બધી જગ્યાએ આવું જોવા મળશે. સમીકરણ નંબર 1 માં થી સમીકરણ નંબર 2 ને 2 વડે ગુણી બાદ કરતા આવું બી લખી શકાય. ક્યાંક રેફરન્સીસમાં આવું જુઓ છો તો એનો અર્થ એવો તમે ઉલટાવી દીધું એટલે બાદબાકી કરી કહેવાય દીકરાઓ. ક્યાં ઉલટાવી દો અથવા તો બાદ કરું, બધી વસ્તુ એક જ છે. હવે સમીકરણ નંબર 1 લખી નાખું. શબ્દોની મોહ માયા છે, શબ્દોની માયાજાળ છે. Fe2O3 plus CO, it gives, Fe2O3 plus 3CO, it gives 2Fe plus 3CO2. સમીકરણ નંબર 1 માં કંઈ ચેન્જીસ કર્યો નથી કર્યો તો એન્થાલ્પીમાં પણ કોઈ ફેરફાર કરવાનો નથી. ને સર હવે કંઈ નહીં, સરવાળો કરો. હવે ડાયરેક્ટ શીખવાડું છું. જેટલું સરખું છે એને સામે ઉડાડવા લાગો, ઉડાડો. ચલો ઉડાડીએ. 2Fe ગયા. આવું કેન્સલ ન કરતા તમે લખતા નહીં એટલે કેન્સલ ઓટોમેટિક કહેવાશે. અહીં છે 3CO, અહીં છે 2CO એટલે 1 CO વધ્યા. આ બાજુ 2CO2, આ બાજુ 3CO2 એટલે આ 2CO2 ગયા, અહીંથી 2CO ગયા હતા. આ 2CO2, આ બાજુ 3CO2 એટલે 1 CO2 વધ્યા. હવે જોઈ લો શું વધ્યું. Fe2O3 આવી ગયું, 3CO માંથી CO વધ્યા, 3CO2 માંથી CO2 વધ્યા, 2Fe આવી ગયું. પહેલું ઇક્વેશન ફર્સ્ટ જે જોઈતું હતું એ જોઈ લો. તો ડેલ્ટા H નોટ કેટલો આવશે? તો મારે ડેલ્ટા H1 નોટ પ્લસ ડેલ્ટા H2 નોટ સરવાળો કરી નાખો. H1 કેટલો છે? -26. આ કેટલો છે? 2 ગુણ્યા +16 એટલે 16 દુને 32, -32 એટલે +32, 4 ને 2 6 +6 એકમ તો એનો જ રહેવાનો, સરવાળો બાદ બાકી થયા છે ખાલી કિલો જૂલ. ડેલ્ટા H નોટ +6 કિલો જૂલ. તો એન્થાલ્પીનો ફેરફાર જેવો સમીકરણમાં ફેરફાર કરીએ છીએ એવો એન્થાલ્પીમાં ફેરફાર થશે. બરોબર છે દીકરાઓ? બિલકુલ ચિંતા કર્યા વગર શાંતિથી સમજો. 3 એક્ઝામ્પલ લીધા, 3 એક્ઝામ્પલથી આપણને હવે હેઝનો નિયમ આવડવો જોઈએ. પ્રક્રિયા એક તબક્કામાં થાય, જો આ એક તબક્કામાં થઈ, કે એ જ પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થાય ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર એ કેવો રહેશે? સમાન રહેશે. બરાબર છે? નથી બદલાતો. ઓકે, તો આજ આપણી પાસે હેઝનો નિયમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી એક્ઝામોમાં પૂછાય છે, ઘણા બધા દાખલા સ્વરૂપે પૂછાશે એક્ઝામોમાં. બીજું દીકરાઓ, આજે હેઝનો નિયમ આટલે સુધી રાખીએ છીએ. હેઝનો નિયમ કમ્પ્લીટ થાય છે. બીજી પ્રેક્ટિસ માટે આપણી પાસે ઘણા બધા ઉદાહરણો આવશે. સ્વાધ્યાયમાં દાખલાઓ પણ આપેલા છે, કરવાના થશે. તો એ બધા પ્રેક્ટિસ માટે કરીશું. બરાબર છે? આજે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. ફેન્ટાસ્ટિક દિવસ જાય તમારો અને ખૂબ સરસ મહેનત કરો. બરાબર છે? તો એક સ્ક્રીનશોટ લઈ લો આજે આટલે સુધી. થેન્ક યુ.